ઓકે, તો આપણે વાત કરીએ પેલા નાટકો ફાર્માની. તો નાટકો ફાર્મા જે રીતના અત્યારે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે, પ્રીવિયસલી જે રેન્જ હતી એ જ રેન્જમાં આપણને અત્યારે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે, જ્યાં 1500 રૂપિયાની આસપાસનો હર્ડલ માર્ક છે. અને નીચેની સાઈડ પર આપણે વાત કરીએ તો મેજર સપોર્ટ આપણને બનતો જોવા મળ્યો છે 1350 ની આસપાસનો. તો જ્યાં સુધી આ રેન્જનો બ્રેકઆઉટ નથી આવતો કે એની ઉપર સસ્ટેન કરવાનો સ્ટાર્ટ નથી કરતો, સોરી, ત્યાં સુધી તમે વેઇટ કરી શકો છો. પરંતુ જો જેવું તમને બ્રેકઆઉટ આવતું જોવા મળે છે કે ઉપરની સાઈડ પર 1500 ની આસપાસ 1475 ની ઉપર ટ્રેડ કરવાનું સ્ટાર્ટ કરે છે, તો ત્યાં તમે ફ્રેશ ઇનિશિયેટ કરી શકો છો. તમારો પહેલો ટાર્ગેટ 1600 રૂપિયાનો હોઈ શકે, અને 1600 રૂપિયાની ઉપર અગર સસ્ટેન કરવાનું થાય છે તો 1800 રૂપિયા સુધીના ટાર્ગેટ પણ નાટકો ફાર્મા બંધા જોવા મળી શકે છે. કન્ડિશનલ બાય છે, ઉપરમાં અગર હાયર લેવલ બ્રેકઆઉટ આપે છે, 1475 નો બ્રેકઆઉટ આપે છે, ત્યારે તમારે બાય કરવાનું રહેશે.